સુરેન્દ્રનગરમાં 2 થી 5 ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન 4 દિવસ માટે ધોળીધજા ડેમનું સમારકામ કરવાનું હોવાથી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। શહેરના 3 લાખ નાગરિકોને 4 દિવસ પીવાનું પાણી નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરીજનોએ મહાનગરપાલિકા પાસે રહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પણ પાણી બંધ થતા રવિ પાકની સિઝનમાં ખેડૂતો પિયત વિના મુશ્કેલીમાં મુકાશે। તંત્રના અચાનક નિર્ણયથી શહેરીજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। સૌરાષ્ટ્રભરમાં પીવાનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ છે તેનું સમારકામનું કામ છે તે કરવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના 300 ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની છે। 4 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 300 ગામોમાં જે સપ્લાય કરવામાં આવતું પાણી છે તે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। આ 4 દિવસ નહીં આવે, શું કહેશો, કેવો સંગ્રહ કરશો? જે સંગ્રહ કરવા માટે તો પૈસા જોઈને, જે માણસ પાસે સગવડ હશે એ સંગ્રહ કરી શકશે, બાકીના કોઈ કરી શકવાના નથી। તો માં મુશ્કેલી પડવાની ને પાણી આખી દુનિયા માટે આપણને જે અત્યારે આપે છે આ નગરપાલિકા, એમાં બધા જો તરસા રહેશે તો કેટલાયના જાન પણ જતા રહેશે। હા, ઢોરને પણ પીવાના પાણીની સમસ્યા। હા, ઢોરના પણ પાણી, ઢોર પણ નહીં મળે, ઢોરને તો કેટલાય ઢોરોને પણ અવસાન થઈ જવાના। તો આ અંગે ખરેખર નગરપાલિકાએ કોઈ આનો રસ્તો કાઢી અને જણાવવું જોઈએ। પહેલા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જ આ 4 દિવસ જે પાણી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે સંદર્ભે નિર્ણય કરવામાં આવે તેવી માંગ હાલ શહેરીજનોની ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।